મિત્રો આગળ વધીએ મુદ્દા નંબર 12.7 જેમાં વાત હતી કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ. તેમાં મુદ્દા નંબર 4 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ. હવે મિત્રો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તો કઈ રીતે બનાવાય છે તે આપણે પ્રકરણ 10માં જોયું જ હતું, આલ્કિલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી. તો તે આપણને ખ્યાલ છે. તો કોઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ સંયોજન કઈ રીતે મેળવી શકાય? તો માનો કે RMgX આ કોઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, તેની CO2 કાર્બન ડાયોક્સાઇડ, પરંતુ ઘન કાર્બન ડાયોક્સાઇડ, યાદ રાખો મિત્રો, ઘન કાર્બન ડાયોક્સાઇડ જેને સૂકા બરફ તરીકે આપણે ઓળખીએ છીએ, સાથે પ્રક્રિયા કરવામાં આવે શુષ્ક ઇથર. શુષ્ક ઇથર શા માટે? તો એ તો આપને ખબર જ હશે કે જો ભેજની હાજરી હશે તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પાણી સાથે પ્રક્રિયા કરી આલ્કેન આપી દે છે, જે પણ આપ જાણો છો. તો શુષ્ક ઇથર માધ્યમમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઘન કાર્બન ડાયોક્સાઇડ સાથે જો પ્રક્રિયા થાય તો યોગશીલ પ્રક્રિયા થાય છે. એ પણ કોમન બાબત છે મિત્રો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મહદઅંશે ઓક્સિડેશન પ્રક્રિયાઓ આપતી હોય છે. મહદઅંશે કહું છું, હંમેશા નથી કહેતો મિત્રો. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા થતાં R કાર્બન ડાયોક્સાઇડનો CO2 C ડબલ બોન્ડ O. હવે આ O માઇનસ સાથે MgX Mg પ્લસ, તો આ યોગશીલ નિપજ મળે છે અને તેનું જો એસિડિક માધ્યમમાં ખનિજ એસિડ વડે જળ વિભાજન કરવામાં આવે તો RCOOH પ્રાપ્ત થાય છે. આ ઓક્સિજન સાથે જળ વિભાજન થતાં H પ્લસ જોડાશે અને MgOHX છૂટો પડશે. તો આ રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય છે. હવે અહીં તમે ઉદાહરણ લઈ શકો મિત્રો. અહીં CH3MgX લો તો CH3COOH એટલે કે એસિટિક એસિડ બને. તો આવા ઉદાહરણો પણ બનાવી શકો. હવે એક બાબત અહીં નોંધનીય છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જેટલા કાર્બન હોય તેની કરતાં એક કાર્બન વધુ સંખ્યા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને. અહીં તમે ઉદાહરણ લો CH3MgX તો અંતે CH3COOH એટલે કે એક કાર્બન ધરાવતો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય તો 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો આ નાની નાની બાબતોને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે જે પરિવર્તનમાં કામ આવશે. આગળ વધીએ તો મુદ્દા નંબર જે 5 છે તે છે એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. એસાઇલ હેલાઇડ, એસિડ ક્લોરાઇડ મિત્રો. એસાઇલ હેલાઇડ એટલે RCOCl, જેનું ઉદાહરણ તમે લઈ શકો એસિટાઇલ ક્લોરાઇડ, બેન્ઝોઇલ ક્લોરાઇડ, ઘણા ઉદાહરણો લઈ શકો. અને એનહાઇડ્રાઇડ એટલે એસિડ એનહાઇડ્રાઇડ, જેમ કે RCOOCOR. એનહાઇડ્રાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ, જેમ કે એસિટિક એનહાઇડ્રાઇડ CH3COOC ડબલ બોન્ડ O CH3 એસિટિક એનહાઇડ્રાઇડ. મિત્રો આમ જોવા જાવ તો એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ સંયોજનો તે ખરેખર કાર્બોક્સિલિક એસિડમાંથી જ બનેલા છે, જે પણ આગળ ઉપર આપણે જોઈશું. પરંતુ અહીં વાત છે એસાઇલ હેલાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. તો સૌપ્રથમ જોઈએ તો એસાઇલ હેલાઇડ સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. તો જુઓ મિત્રો, દાખલા તરીકે RCOCl જનરલ ઉદાહરણની વાત કરીએ છીએ, એસાઇલ હેલાઇડ. હવે આ એસાઇલ હેલાઇડનું
જો જળ વિભાજન થાય પાણી સાથે પ્રક્રિયા જળ વિભાજન, તો આ H, આ Cl અને પાણીનો H HCl સ્વરૂપે દૂર થાય અને OH અહીં જોડાય તો RCOOH કાર્બોક્સિલિક એસિડ પ્લસ HCl પ્રાપ્ત થાય છે. જોકે તમને અહીં Cl માઇનસ દર્શાવેલો છે. ખરેખર તો અહીં જે જળ વિભાજન છે તેમાં H પ્લસ છે એ નથી દર્શાવેલો. OH માઇનસ માત્ર અહીં જોડાઈ COOH બનાવે છે અને Cl માઇનસ દૂર થાય છે તેમ બતાવેલું છે, દર્શાવેલું છે તમને. અને આ જ જળ વિભાજન માત્ર પાણી સાથે ખૂબ જ ધીમી પ્રક્રિયા હોય. જો બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી બનતી હોય છે. હવે જો બેઝિક માધ્યમમાં જળ વિભાજન થાય તો શું થાય? તો બહુ સીધી વસ્તુ છે. પ્રક્રિયા તો જળ વિભાજનની છે એટલે RCOCl માંથી RCOOH બનશે, પરંતુ બેઝિક માધ્યમ હોય ખરેખર ક્ષાર બનશે મિત્રો, એટલે કાર્બોક્સિલેટ આયન બનશે. માનો કે બેઝ તરીકે KOH લીધો હોય તો RCOOK એટલે કે કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ક્ષાર, ઉપરાંત આ Cl માઇનસ જે દૂર થશે. હવે આ જે ક્ષાર છે કાર્બોક્સિલેટ આયન, તેમાંથી જો કાર્બોક્સિલિક એસિડ જોતો હોય તો કોઈ પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, ખનિજ એસિડ સાથે H3O+, તો અગાઉની પ્રક્રિયાઓ મુજબ કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં મિત્રો RCOCl એસાઇલ હેલાઇડ તેનું જળ વિભાજન થાય તો RCO પાણીનો OH ગણો તો RCOOH કાર્બોક્સિલિક એસિડ બને છે, Cl માઇનસ દૂર થાય છે. અને જો બેઝિક માધ્યમમાં જળ વિભાજન થાય તો સ્વાભાવિક છે એ જળ વિભાજન પાછું ઝડપી પણ હશે બેઝિક માધ્યમમાં, અને RCOO માઇનસ એટલે કે ખરેખર આપેલ બેઝનો ક્ષાર બનશે મિત્રો, કાર્બોક્સિલેટ ક્ષાર બનશે. અને તેમાંથી જો કાર્બોક્સિલિક એસિડ પુનઃ પ્રાપ્ત કરવો હોય તો કોઈ પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરવી પડે. તો આ રીતે એસાઇલ હેલાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય છે. ત્યારબાદ જો વાત કરીએ મિત્રો તો એસિડ એનહાઇડ્રાઇડ સંયોજનમાંથી, જેમ કે ઉદાહરણ લઈએ એસિટિક એનહાઇડ્રાઇડ, પણ આ પ્રક્રિયાને હું જરા જુદી રીતે સમજાવવા માગું છું મિત્રો, કે એનહાઇડ્રાઇડ સંયોજન છે એસિટિક એનહાઇડ્રાઇડ, દાખલા તરીકે તો એસિટિક એનહાઇડ્રાઇડ ખરેખર એસિટિક એસિડમાંથી જ બનેલું સંયોજન છે. તો હું જરા અલગ રીતે આ પ્રક્રિયાને સમજાવવા માગું છું. ઉદાહરણ લઉં છું મિત્રો, એસિટિક એસિડ આ છે બીજો એસિટિક એસિડ. હવે આ એસિટિક એસિડનું જો નિર્જળીકરણ થાય, H અને OH અહીંથી દૂર કરું છું. સમજવા માટે આ રીતે હું લખું છું મિત્રો, બાકી તો આની ક્રિયાવિધિ જોવી પડે. તો એસિટિક એસિડનું જો નિર્જળીકરણ થાય, કોઈ નિર્જળીકરણ કારક જેમ કે Al2O3 ઊંચા તાપમાને અહીં લેવામાં આવે છે, તો અહીંથી H2O દૂર થાય, આ કાર્બનને ઓક્સિજન સાથે જોડો તો શું બની ગયો? એસિટિક એનહાઇડ્રાઇડ. મિત્રો નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રસ સંયોજન એટલે પાણી દૂર થયેલું સંયોજન. જેવો સિમ્પલ છે મિત્રો કે બે એસિટિક એસિડના અણુમાંથી પાણી દૂર થઈ અને જે સંયોજન બન્યું તે એસિટિક એનહાઇડ્રાઇડ બન્યું. હવે આ જે પાણી દૂર થયું તે ઉપનિપદ છે, તેથી હું તેને અહીં બતાવી શકું, કોઈ વાંધો નથી. ઓકે, હવે મિત્રો આ જ પ્રક્રિયાને પ્રતિવર્તી થાય છે તેમ સ્વીકારો તો એસિટિક એનહાઇડ્રાઇડની પાણી સાથે જો પ્રક્રિયા થાય તો આપેલ એસિડ પાછા છૂટા પડે. તો પ્રક્રિયાને ઉલટી રીતે લખું છું કે આ એસિટિક એનહાઇડ્રાઇડનું જળ વિભાજન થાય. ઉલટી પ્રક્રિયા દર્શાવું છું, એસિટિક એનહાઇડ્રાઇડનું જળ વિભાજન થાય. તો જળ વિભાજન થાય તો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ છૂટા પડે, એટલે કે 2 મોલ એસિટિક એસિડ છૂટા પડે, 2 મોલ CH3COOH. તદ્દન ઉલટી પ્રક્રિયા છે. બરાબર સમજો મિત્રો કે કાર્બોક્સિલિક એસિડ 2 મોલ એસિટિક એસિડમાંથી જો પાણી દૂર થાય તો એસિટિક એનહાઇડ્રાઇડ બને, અને એસિટિક એનહાઇડ્રાઇડનું પુનઃ જળ વિભાજન થાય તો અનુરૂપ કાર્બોક્સિલિક એસિડ પાછા છૂટા પડે. તો એવી જ રીતે તમે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, આ બેન્ઝીન રિંગ છે જેને C6H5 તરીકે પણ લખી શકાય, આ બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ છે. બેન્ઝોઇક એનહાઇડ્રાઇડનું જો તમે જળ વિભાજન કરો તો 2 મોલ બેન્ઝોઇક એસિડ છૂટું પડે. ટૂંકમાં
એસિડ એનહાઇડ્રાઇડનું જળ વિભાજન કરતાં તેના અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ છૂટા પડતા હોય છે. તમે અન્ય ઉદાહરણ પણ લખી શકો. માનો કે અહીં બેન્ઝીન રિંગ છે અને અહીં છે મિત્રો COCH3 એટલે કે બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. તો બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડનું જો જળ વિભાજન કરો તો બેન્ઝોઇક એસિડ અને ઇથેનોઇક એસિડ છૂટા પડશે. આ થયો બેન્ઝોઇક એસિડ અને આ થયો ઇથેનોઇક એસિડ, એસિટિક એસિડ. તો ટૂંકમાં એસિડ એનહાઇડ્રાઇડનું જળ વિભાજન થતાં તેના અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ છૂટા પડતા હોય છે. તો આ વાત થઈ એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. ત્યારબાદ મિત્રો મુદ્દા નંબર 6 છે. મુદ્દા નંબર 6 જે છે તે છે એસ્ટર સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ મેળવવા. તો આ પ્રક્રિયાને પણ હું જરા અલગ રીતે સમજાવવા માંગુ છું મિત્રો. બરાબર સમજો કે એસ્ટર સંયોજન ખરેખર કાર્બોક્સિલિક એસિડના બનેલા સંયોજન છે. જેમ કે દાખલા તરીકે હું જો વાત કરું તો આ છે એસિટિક એસિડ, ઇથેનોઇક એસિડ અને C2H5OH ઇથેનોલ. તો જો મિત્રો સાંદ્ર H2SO4 હું આ પ્રક્રિયા લખું છું ખરેખર એસ્ટરીકરણની પ્રક્રિયા લખું છું. જો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલનું એસ્ટરીકરણ સાંદ્ર H2SO4 ની હાજરીમાં થાય તો કાર્બોક્સિલિક એસિડનો OH અને આલ્કોહોલનો H તેમ H2O દૂર થાય અને પ્લસ આ જે O C2H5 સમૂહ છે એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાય CH3CO C2H5 એટલે કે CH2CH3 ઇથાઇલ એસિટેટ અથવા તો ઇથાઇલ ઇથેનોઇડ બને. પરંતુ મિત્રો જો આ પ્રક્રિયા ઉલટી થાય એટલે કે આ એસ્ટરનું જળ વિભાજન થાય તો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ છૂટા પડે. તો હવે તે પ્રક્રિયાને હું ઉલટી લખું છું કે દાખલા તરીકે ઇથાઇલ ઇથેનોઇડ છે તેનું જળ વિભાજન થાય જેમાં મંદ એસિડની હાજરી હોય છે, મંદ H2SO4 મંદ એસિડની હાજરી હોય છે. તો પુનઃ તેના અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ છૂટા પડતા હોય છે. તો આ વાત થઈ એસ્ટર સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. અન્ય ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે બેન્ઝોઇક એસિડનો એસ્ટર લઈએ. આ બેન્ઝીન રિંગ છે. બેન્ઝોઇક એસિડનો એસ્ટર માનો કે મિથાઇલ બેન્ઝોએટ લઉં છું. આ મિથાઇલ બેન્ઝોએટનું જો જળ વિભાજન થાય પ્લસ H2O તો અને દાખલા તરીકે આ જળ વિભાજન માનો કે બેઝિક માધ્યમમાં થાય છે NaOH બેઝિક માધ્યમમાં થાય છે તો અનુવર્તી એસ્ટરનો જે અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ છે તે બેન્ઝોઇક એસિડ છે અને આલ્કોહોલ છે તે મિથેનોલ બનશે. ઓક્સિજન સાથે જોડાયેલો કાર્બન છે આલ્કોહોલમાં પરિવર્તિત થાય તો આ બેન્ઝોઇક એસિડ તો નહીં બને પણ બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર એટલે બને કારણ કે બેઝિક માધ્યમ હાજર છે અને આ જે આલ્કોહોલ છે જે ઓક્સિજન સાથે જોડાયેલો કાર્બન છે તે આલ્કોહોલમાં પરિવર્તિત થાય તો મિથેનોલ અને સોડિયમ બેન્ઝોએટ બને અને આ સોડિયમ બેન્ઝોએટ જે છે તે માંથી પાછો જો તમારે બેન્ઝોઇક એસિડ જોતો હોય તો ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થાય છે. તો અલગ અલગ ઉદાહરણો તમને આપેલા છે મિત્રો. તો આ રીતે કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ એસ્ટર સંયોજનમાંથી તો માત્ર એસ્ટરનું જળ વિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ બને. અગાઉ કહ્યું તે મુજબ એસાઇલ હેલાઇડ કે એસિડ એનહાઇડ્રાઇડ સંયોજન જે છે તેનું પણ જળ વિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ બનતા હોય છે. પરંતુ જો આ જળ વિભાજન બેઝિક માધ્યમમાં કરો તો કાર્બોક્સિલિક એસિડના ખરેખર ક્ષાર મળતા હોય છે તો તેનું પુનઃ પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરતા કાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્નો મળતા હોય છે. હવે આગળ ઉપર મિત્રો વાત કરીએ તો
હવેનો મુદ્દો છે મુદ્દા નંબર 12.8 અને તે છે ભૌતિક ગુણધર્મો, કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો. મિત્રો, કાર્બોક્સિલિક એસિડમાં નામકરણમાં આપણે વાત કરી હતી કે લાંબી કાર્બન શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડને ફેટી એસિડ કહેવામાં આવે છે. જનરલી સામાન્ય રીતે 12 કાર્બનથી 18 કાર્બનની શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડનો સમાવેશ એને ફેટી એસિડ તરીકે એને ઓળખવામાં આવતા હોય છે. હવે 9 કાર્બન પરમાણુ સુધીના જે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે તે રંગવિહીન પ્રવાહી હોય છે, જ્યારે તેનાથી વધુ કાર્બન સંખ્યા ધરાવતા જે કાર્બોક્સિલિક એસિડ છે તે ઘન હોય છે. અને જે 9 કાર્બન સુધીના જે કાર્બોક્સિલિક એસિડ છે તે અરુચિકર વાસ ધરાવતા, એટલે આપણને ગમે નહીં તેવી વાસ ધરાવતા સંયોજનો હોય છે. જ્યારે 9થી વધુ એટલે ઉચ્ચ એસિડ સંયોજનો જે ઘન હોય તો સ્વાભાવિક છે કે નીચી બાષ્પશીલતાના કારણે તે વાસ ન ધરાવતા હોય. હવે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના જો ઉત્કલન બિંદુની વાત કરું તો ઉત્કલન બિંદુઓ તેના અપેક્ષા કરતાં ઊંચા હોય છે. કહેવાનો અર્થ છે કે કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુઓ સમાન અણુભાર ધરાવતા આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનના ઉત્કલન બિંદુ કરતાં અને આલ્કોહોલ કરતાં પણ તે ઊંચા હોય છે. તેનું કારણ શું છે? તેનું કારણ છે હાઇડ્રોજન બંધ, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો જુઓ મિત્રો, કાર્બોક્સિલિક એસિડ જે સંયોજન છે RCOOH, ઓકે, RC ડબલ બોન્ડ OH, જેમાં આ ઓક્સિજન અને જે હાઇડ્રોજનનો બંધ છે તે ધ્રુવીય હોય છે. ઓક્સિજન આંશિક ઋણભારિત, હાઇડ્રોજન છે એ આંશિક ધનભારિત હોય છે. વળી આ ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, આ ઓક્સિજન પર પણ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, જે આપ જાણો છો, તે આપણા માટે કોઈ નવી વાત નથી. હવે કાર્બોક્સિલિક એસિડ જે સંયોજનો છે તે દ્વિઅણુની રચના બનાવે છે. કઈ રીતે જુઓ મિત્રો, જુઓ, આ એક કાર્બોક્સિલિક એસિડનો અણુ છે. હવે આ એક બીજો કાર્બોક્સિલિક એસિડનો અણુ બતાવું છું. હવે આ OH બંધનો જે હાઇડ્રોજન છે જે આંશિક ધનભારિત છે, જે અન્ય કાર્બોક્સિલિક એસિડના કાર્બન સાથે જોડાયેલા ઓક્સિજન જે છે તેની સાથે હાઇડ્રોજન બંધ બનાવશે, આ અહીં બનાવશે. તો આ રીતે ડાયમર એટલે કે દ્વિઅણુની રચના બનાવશે કાર્બોક્સિલિક એસિડ. અને આ ડાયમરની રચના, જો કે દ્રાવણો પ્રકરણમાં વાત કરી હતી કે કાર્બોક્સિલિક એસિડ આવા દ્વિઅણુ સ્વરૂપે વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવતા હોય છે અથવા એપ્રોટિક દ્રાવણોમાં, એપ્રોટિક દ્રાવકોમાં કાં તો વાયુ અવસ્થામાં દ્વિઅણુ તરીકે વર્તતા હોય છે અથવા એપ્રોટિક દ્રાવકોમાં દ્વિઅણુ તરીકે વર્તતા હોય છે. દાખલા તરીકે બેન્ઝીન જે એપ્રોટિક દ્રાવક છે તેમાં કાર્બોક્સિલિક એસિડના અણુઓ દ્વિઅણુ તરીકે વર્તતા હોય છે, પરંતુ કાર્બોક્સિલિક એસિડનું જો જલીય દ્રાવણ બનાવવામાં આવે તો તેમાં તે દ્વિઅણુ તરીકે એટલે ના વર્તી શકે કારણ કે કાર્બોક્સિલિક એસિડના અણુઓ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હોય છે. જેમ કે વાત કરું તો આ કાર્બોક્સિલિક એસિડનો અણુ છે. હવે તેનો હાઇડ્રોજન આંશિક ધનભારિત છે. હવે ઓક્સિજન જે પાણીનો છે તે આંશિક ઋણભારિત હોય તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે આકર્ષાય, હાઇડ્રોજન બંધ બનાવે. તો કાર્બોક્સિલિક એસિડનો અણુ જો પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે તો પછી દ્વિઅણુ તરીકે ના વર્તે. તો જલીય માધ્યમમાં છે એ કાર્બોક્સિલિક એસિડના અણુઓ દ્વિઅણુ તરીકે નથી વર્તતા, એ પ્રોટિક દ્રાવકોમાં વર્તતા હોય છે અથવા વાયુ અવસ્થામાં વર્તતા હોય છે. તદુપરાંત વાત કરું મિત્રો તો જો આ ઓક્સિજન પણ આંશિક ઋણભારિત છે તો પાણીનો જે હાઇડ્રોજન છે તે પણ હાઇડ્રોજન બંધ અહીં બનાવશે. એક પાણીનો અણુ અહીં પણ હાઇડ્રોજન બંધ બનાવી શકે. તો આ રીતે કાર્બોક્સિલિક એસિડ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હોવાના કારણે પાણીમાં સુદ્રાવ્ય પણ હોય છે, પાણીમાં દ્વિઅણુ તરીકે પણ વર્તતા હોતા નથી, માત્ર એપ્રોટિક દ્રાવકોમાં કે વાયુ અવસ્થામાં દ્વિઅણુ તરીકે વર્તતા હોય છે. તદુપરાંત
કાર્બોક્સિલિક એસિડના અણુઓ હાઇડ્રોજન બંધ જેવા પ્રબળ આકર્ષણ બળોથી જોડાતા હોવાના કારણે તેના ઉત્કલન બિંદુ જે છે તેને સમાન અણુભાર ધરાવતા કીટોન, આલ્ડિહાઇડ કે આલ્કોહોલ કરતાં ઊંચા હોય છે. પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવવાના કારણે પાણીમાં સારા એવા તે દ્રાવ્ય હોય છે. તો કાર્બોક્સિલિક એસિડ અણુ જે છે સંયોજનો એ પાણીમાં સુદ્રાવ્ય હોય છે. પરંતુ જો નાની કાર્બન શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ હોય તો તે પાણીમાં સુદ્રાવ્ય હોય, જેમ કે એસિટિક એસિડ છે કે પ્રોપેનોઇક એસિડ છે. પરંતુ જેમ જેમ કાર્બન શૃંખલા જે વધતી જાય, હવે કાર્બન શૃંખલા જે છે એટલે એ હાઇડ્રોકાર્બન ભાગ છે. આ હાઇડ્રોકાર્બન ભાગ જળ વિરાગી ભાગ હોય છે. તો જેમ જેમ કાર્બન શૃંખલા વધતી જાય એટલે કે લાંબી કાર્બન શૃંખલા ધરાવતા જે કાર્બોક્સિલિક એસિડ છે તે પાણીમાં દ્રાવ્ય હોતા નથી, કારણ કે જળ વિરાગી ભાગ વધતો જાય તો પાણી સાથે તેનું આકર્ષણ ઘટતું જતું હોય છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે ટૂંકી કાર્બન શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ પાણીમાં સુદ્રાવ્ય હોય છે, પરંતુ જેમ જેમ કાર્બન શૃંખલા વધતી જાય તેમ જલીય દ્રાવ્યતા ઘટતી જતી હોય છે. બેન્ઝોઇક એસિડની વાત કરું મિત્રો, તો બેન્ઝોઇક એસિડ તો ઠંડા પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ ગરમ પાણીમાં દ્રાવ્ય છે. અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ની દ્રાવ્યતાની જો વાત કરીએ તો ઓછા ધ્રુવીય કાર્બનિક દ્રાવકો જેવા કે બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ, ક્લોરોફોર્મ જેવા જે દ્રાવકો છે તેમાં દ્રાવ્ય હોય છે. કારણ કે બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ, ક્લોરોફોર્મ જે કાર્બનિક સંયોજનોના સારા દ્રાવકો છે જે આપ જાણો છો, તો તેમાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનો દ્રાવ્ય હોય છે. તો આ વાત થઈ કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મોની. આગળ ચર્ચા કરીએ તો મુદ્દા નંબર છે 12.9 અને તે છે રાસાયણિક ગુણધર્મો, એટલે કે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ. હવે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તેમાં કુલ આમ જોવા જાવ તો બે પ્રકારની પ્રક્રિયાઓ છે. એક કે પ્રક્રિયાઓ કે જેમાં O બંધ H તૂટતો હોય, પ્રક્રિયાઓ કે જેમાં O બંધ H તૂટે તેવી પ્રક્રિયાઓ. અને નંબર 2 કે પ્રક્રિયાઓ કે જેમાં C બંધ O તૂટતો હોય, એટલે OH સમૂહ દૂર થઈ અને નવો સમૂહ આવે તેવી પ્રક્રિયાઓ. C બંધ O બંધ તૂટે. ટૂંકમાં વાત કરીએ મિત્રો કે એક કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલમાં પણ આવું હતું મિત્રો. કાર્બોક્સિલિક એસિડની એક પ્રક્રિયાઓ એવી મળે કે જેમાં OH બંધ તૂટતો હોય, એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય સમૂહ કે પરમાણુ દ્વારા થતું હોય તેવી પ્રક્રિયાઓ. અને બીજી પ્રક્રિયાઓ કે જેમાં C બંધ O તૂટતો હોય, એટલે આખો OH સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થઈ નવો સમૂહ આવતો હોય તેવી પ્રક્રિયાઓ. તેમાં સૌપ્રથમ આપણે જોવાની છે પ્રક્રિયાઓ કે જેમાં O બંધ H તૂટતો હોય છે, એટલે કે મુદ્દા નંબર 12.9.1. તો તેમાં સૌપ્રથમ જોઈએ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનો એસિડિક ગુણધર્મ, એટલે કે એસિડિકતા. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા જે છે એ O બંધ H તૂટવાના કારણે ખરેખર હોય છે. આપણે જાણીએ છીએ કે કાર્બોક્સિલિક એસિડ તો છે જ, એટલે તો કાર્બોક્સિલિક એસિડ એમ કહે છે. તો કાર્બોક્સિલિક એસિડ શું કામ છે? તો કે આ O બંધ H તૂટતા H+ મુક્ત થાય છે અને કાર્બોક્સિલેટ આયનનું નિર્માણ થાય છે. તો આ એસિડિક ગુણ જે છે કાર્બોક્સિલિક એસિડનો એ શાના કારણે છે? તો કે O બંધ H તૂટવાના કારણે છે. જેમ કે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા મિત્રો, એસિડનો ગુણધર્મ છે કે ધાતુ સાથે પ્રક્રિયા કરી અને અનુવર્તી ક્ષાર બનાવે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. તો કાર્બોક્સિલિક એસિડનો H+, માનો કે આ 2 મોલ છે કાર્બોક્સિલિક એસિડ,
તો 2 મોલ એટલે કરીએ છીએ કારણ કે હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ 1/2 મોલ ના કરવો પડે. તો H+ મુક્ત થાય તે H+ જે છે તેને સોડિયમ ઇલેક્ટ્રોન આપે તો હાઇડ્રોજન તટસ્થ થઈ H2 વાયુ સ્વરૂપે મુક્ત થાય 2 મોલ H+, 2 મોલ સોડિયમ. ઓકે, 2 મોલ H+, 2 મોલ સોડિયમ. બંને H+ ને સોડિયમ ઇલેક્ટ્રોન પ્રદાન કરે તો H2 વાયુ ઉત્પન્ન થાય અને Na+ આ O- સાથે RCOO- Na+ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર એટલે કે સોડિયમ કાર્બોક્સિલેટ બને. સોડિયમ કાર્બોક્સિલેટ. હવે જેમ કે NaOH સાથે પ્રક્રિયા કરો, કાર્બોક્સિલિક એસિડ આપણે ધોરણ 11માં પ્રકરણ 7 સંતુલનમાં વાત કરી હતી કે કાર્બોક્સિલિક એસિડ નિર્બળ એસિડ છે, બરોબર, પરંતુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો પ્રબળ બેઝ છે. તેથી કાર્બોક્સિલિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ તટસ્થીકરણ થશે તો H+OH- H2O અને Na+O- સાથે જોડાય તો સોડિયમ કાર્બોક્સિલેટ ક્ષાર બનશે. એસિડ વત્તા બેઝ ક્ષાર વત્તા પાણી. તો આ કાર્બોક્સિલિક એસિડનો એસિડિક ગુણ છે. તદુપરાંત RCOOH કાર્બોક્સિલિક એસિડ જે છે તે NaHCO3 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ વડે પણ તટસ્થીકરણ પામે છે. હવે મિત્રો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પ્રમાણમાં નિર્બળ બેઝ છે, છતાંય કાર્બોક્સિલિક એસિડનું તેના વડે તટસ્થીકરણ થાય છે, જે સૂચવે છે કે કાર્બોક્સિલિક એસિડ ભલે નિર્બળ એસિડ છે પણ ફિનોલ જેટલો તો નિર્બળ નહીં હોય. યાદ કરો મિત્રો, ફિનોલ એસિડિક હતો પરંતુ તેનું તટસ્થીકરણ સોડિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટ દ્વારા નહોતું થતું. જ્યારે કાર્બોક્સિલિક એસિડનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ દ્વારા થાય છે તો તેવું કહી શકાય ને મિત્રો કે કાર્બોક્સિલિક એસિડ ફિનોલ કરતાં તો પ્રમાણમાં પ્રબળ એસિડ હશે. નો ડાઉટ નિર્બળ એસિડની કેટેગરીમાં જ આવે છે કારણ કે તેની એસિડિક પ્રબળતા કંઈ HCl કે HNO3 જેવા, H2SO4 જેવા પ્રબળ એસિડ જેટલી તો નથી જ. ઓકે, તો કાર્બોક્સિલિક એસિડ સોડિયમ બાયકાર્બોનેટ વડે પણ તટસ્થીકરણ પામી અને તેનો અનુવર્તી ક્ષાર આપે છે, સોડિયમ ક્ષાર, સોડિયમ કાર્બોક્સિલેટ, અને H2O+ CO2 ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ. તો સોડિયમ કાર્બોક્સિલિક એસિડમાં એના જલીય દ્રાવણમાં જો સોડિયમ બાયકાર્બોનેટ નાખવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા આવે તો એના દ્વારા તેની પરખ પણ થઈ શકતી હોય છે. હવે કાર્બોક્સિલિક એસિડ સંયોજન એસિડિક શા માટે છે તેની સરસ મજાની વાત કરીએ તો આપણે મિત્રો યાદ કરીએ ફિનોલ સંયોજનોનો એસિડિક ગુણમાં પણ આપણે વાત કરી હતી કે ફિનોલ શા કારણે એસિડિક છે. તો તેનું કારણ હતું કે ફિનોક્સાઇડ આયન જે છે તેમાં સંસ્પંદનના કારણે ફિનોક્સાઇડનું સ્થાયિત્વ સારું હતું, એટલે જ ફિનોલ એસિડિક હતા. તો કાર્બોક્સિલિક એસિડની જો વાત કરીએ મિત્રો તો કાર્બોક્સિલિક એસિડ એસિડિક શા માટે છે તો કે RC=OOH આ કાર્બોક્સિલિક એસિડ. હવે જો તે એસિડ છે તો H+ ઉત્પન્ન કરે, O બને માઇનસ. હવે તો કાર્બોક્સિલેટ આયન જે બને, કાર્બોક્સિલેટ આયન, હવે O- છે તો તેની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના આપ જાણો છો, અને આ દ્વિબંધ ધરાવતા ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. ઓકે, અલગથી બતાવું છું મિત્રો જેથી સ્પષ્ટ રીતે સમજાય. ચલો, કાર્બોક્સિલિક એસિડ ઓક્સિજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ ઓક્સિજન પર પણ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે ધારો કે તેને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો આ H+ ઉત્પન્ન થઈ અને H3O+ બને અને કાર્બોક્સિલેટ આયન બને. આ કાર્બોક્સિલેટ આયનમાં આ જે ઓક્સિજન છે તે
ઋણભારિત હોય છે અને તેના પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા હોય છે. હવે આ કાર્બોક્સિલેટ આયન છે તે જેટલો વધુ સ્થાયી હશે તેટલો કાર્બોક્સિલિક એસિડ વધુ પ્રબળ એસિડ હશે. બરાબર સાંભળો મિત્રો કે જેટલો કાર્બોક્સિલેટ આયન સ્થાયી હશે તેટલો આ એસિડ વધુ પ્રબળ એસિડ હશે. તો આ કાર્બોક્સિલેટ આયનના સ્થાયિત્વનો આધાર કોના પર છે? તો કે સંસ્પંદન પર છે. તો હવે જોઈએ છીએ આપણે કાર્બોક્સિલેટ આયનનું સંસ્પંદન. તો આ જે કાર્બોક્સિલેટ આયન છે, ખૂબ જ અગત્યની બાબત, કાર્બોક્સિલેટ આયનનું સંસ્પંદન મિત્રો, બરાબર ધ્યાન આપજો. આ કાર્બોક્સિલેટ આયન છે તેમાં સંસ્પંદન કઈ રીતે થશે? તો જુઓ મિત્રો, આ જે ઓક્સિજન છે તે ઋણભારિત છે. હવે આ ઓક્સિજન છે તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. હવે જો તે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો તે ઓક્સિજન જે છે તે પણ ઋણભારિત બને અને તેના પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યા. હવે તે કિસ્સામાં આ કાર્બન ધનભારિત બની જાય, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજને સ્વીકાર્યું, કાર્બન ધનભારિત બને. ધનભારિત કાર્બન છે તે આ ઓક્સિજનનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીં તેને પ્રદાન થશે ધનભારિત કાર્બનને ભાગીદારીમાં, તો અહીં દ્વિબંધ બની ચૂક્યો અને હવે આ ઓક્સિજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો શું થયું મિત્રો? તો કે દ્વિબંધ ટ્રાન્સફર થયો, ઉપરાંત વીજભાર જે અહીં હતો તે અહીં ટ્રાન્સફર થયો મિત્રો. જુઓ, દ્વિબંધ ફરી જાય છે, વીજભાર પણ ફરી જાય છે. આ બંને સ્વરૂપો એકબીજામાં રૂપાંતરશીલ છે અને તેથી સરવાળે આ કાર્બોક્સિલેટ આયનને આ રીતે બતાવવામાં આવે છે મિત્રો, આ રીતે બતાવવામાં આવે છે. RCOO ડોટેડ લાઇન એટલે કે દ્વિબંધ સ્થાયી નથી, સતત રૂપાંતર સંસ્પંદન થયા કરે છે. અને માઇનસ સાઇન છે એ બરાબર વચ્ચે બતાવવામાં આવે છે, કારણ કે ઘડીક આ ઓક્સિજન ઉપર માઇનસ સાઇન આવે, ઘડીક આ ઓક્સિજન પર, ફરી આ ઓક્સિજન ઉપર, તેથી વચ્ચે બતાવવામાં આવે છે. તો આ થયું કાર્બોક્સિલેટમાં સંસ્પંદન. આ સંસ્પંદનના કારણે કાર્બોક્સિલેટ આયન જે છે, કાર્બોક્સિલેટ આયન તે ખૂબ જ સ્થાયી છે અને તેના સ્થાયિત્વના કારણે કાર્બોક્સિલિક એસિડ એસિડિક હોય છે. જો આ કાર્બોક્સિલેટ આયન સ્થાયી ન હોત તો તરત જ પ્રતિગામી પ્રક્રિયા આપીને અવયોજિત કાર્બોક્સિલિક એસિડ ઉત્પન્ન કરત તો તે નિર્બળ ગણાત. પરંતુ જે કાર્બોક્સિલિક એસિડનો અનુવર્તી કાર્બોક્સિલેટ આયન સ્થાયી હોય તે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા વધુ છે તેમ કહેવાય. હવે ત્યારબાદ એસિડિક પ્રબળતા માટેની ખૂબ જ અગત્યની બાબતો છે તેની આગળ ઉપર બાદમાં ચર્ચા કરીશું.